રાજુલા તાલુકાના રામપરા ગામે ઉપવાસ આંદોલન પર બેઠેલા ખેડૂતોને મળી અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ઉદ્યોગોને પણ નુકસાન ન થાય અને ખેડૂતોનું પણ હિત ન જોખમાય તે દિશામાં કામ આગળ વધી શકે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. રામપરા ગામે અંદાજિત 70 જેટલા ખેડૂતો પીએસએલ હોલ્ડિંગ દ્વારા ખરીદેલ જમીન અને ત્યારબાદ એનસીએલટી કોર્ટ પાસેથી જમીન ખરીદનાર પાર્ટી સામે ઉપવાસ આંદોલન પર બેઠેલા ખેડૂતોની રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈ અને તેમને વિગત સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગેવાન બાબુભાઈ રામભેરાઈ, પૂર્વ ચેરમેન અર્જણભાઈ, સરપંચ સનાભાઈ અને માજી સરપંચ આતાભાઈ, સદસ્ય ગાંડા હતા કોવાયા, પૂર્વ રામપરા 2 દિવાલો વિસ્તાર આવેલ છે, જ્યાં આજથી 30 વર્ષ પહેલા રામપરા 2 ગામની જમીન ગઈ અને ત્યાં એક કંપની પીએસ હોલ્ડિંગ કરીને હતી. એ લોકોએ રામપરા 2 ગામના ભોળા ખેડૂતને સામાન્ય રકમ આપીને ભોળવીને લઈ ગઈ. તમામ ખેડૂત પાસે લેટર પણ છે. છેલ્લા 30 વર્ષથી કબજો છે અને છેલ્લા 30 વર્ષથી ખેતી કરે છે, તો કબજા હક તો લાગે છે અથવા તો વળતર આપવું પડે. આ લડાઈ છે ખેડૂતની અને તેમાં આગેવાનોની ફરજ છે કોળી સમાજના ખેડૂત અને બ્રાહ્મણ સમાજના ખેડૂત, દરબાર સમાજના ખેડૂત, આહિર સમાજના ખેડૂત, બધા સમાજના ખેડૂતો જ્યારે એકત્રિત થઈ અને વિરોધ કરી રહ્યા હોય ત્યારે આગેવાન તરીકે જવાબદારી નિભાવી અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.